કોઈએ સાચું જ કહ્યું છે કે જેમનું દિલ જેટલું મોટું અને સાચા હોય છે એમને દુઃખ પણ એટલા જ મોટા મળે છે. આપણે કેટલા સાચા છીએ કે ખોટા એ ખાલી બે જ લોકો જાણતા હોય છે. એક આપણી આત્મા અને એક પરમાત્મા. જે માણસ રોતા રોતા ગુસ્સામાં બધું જ બોલી દેતા હોય છે એ સાચા હોય છે, કેમ કે ગુસ્સો અને રોવું માણસને સાચું બોલવા પર મજબૂર કરી દે છે. લોકો પોતાની જગ્યાએ જ બિલકુલ ઠીક હોય છે, બસ ખાલી આપણે એમને કંઈક વધારે જ સારા અને પોતાના સમજી લઈએ છીએ. સાચા સમય પર સાચી વાત સમજવાવાળું અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળું ઘણી મુશ્કેલથી મળે છે. જિંદગી હંમેશા પોતાના હિસાબથી જીવો. જો લોકોના હિસાબથી જીવશો તો ના લોકોના રહેશો અને ના પોતાના, ક્યાંય ના નહીં રહો. જિંદગીમાં સૌથી વધારે ખુશ એ જ લોકો રહે છે જે એકલા રહેવાની કળાને શીખી જાય છે. કોઈને કંઈ જ ફરક નથી પડતો કે તમે કેવા હાલાતોમાં જીવી રહ્યા છો. તમારે પોતે જ તમારા હાલાતોને બદલવા પડશે. દોસ્તી પણ જરૂરી છે, સંબંધો પણ જરૂરી છે, પણ જીવનમાં મુશ્કેલીઓ અને ખરાબ સમય આપણને એ શીખવે છે કે એકલા રહેવાની કળા આવડવી પણ સૌથી વધારે જરૂરી છે. એક વાત હંમેશા યાદ રાખજો કે જે બધાના થઈ જાય એ ક્યારેય પણ કોઈ એકના નથી થતા. જેમને જવું હોય એમને જવા દો, કેમ કે જે આજે રોકાઈ જશે તો પણ એ કાલે જતા જ રહેશે. જેમને સપના જોવા સારા લાગે છે એમને રાત નાની લાગે છે, પણ જેમને સપના પૂરા કરવા સારા લાગે છે એમને દિવસ નાનો લાગે છે. સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પણ સુંદરતા એમાં છે કે આપણે બીજા લોકો માટે કેવો વ્યવહાર કરીએ છીએ. ખામોશીઓ ક્યારેય પણ કારણ વગરની નથી હોતી. અમુક દુઃખો એવા પણ હોય છે જે અવાજ પણ છીનવી લેતા હોય છે. સમય રહેતા જ પોતાને બદલી લેવામાં જ ભલાઈ હોય છે, કેમ કે જો સમય પોતે જ બદલશે તો તકલીફ વધારે થશે. આ કળયુગ છે સાહેબ. અહીંયા ખરાબ લોકોનું ખરાબ થાય કે ન થાય, પણ સારા લોકોનું ખરાબ જરૂર થાય છે. જો
કદર કરવી હોય તો જીવતા જીવિત કરો, કેમ કે અર્થી ઉઠાવતા સમયે તો નફરત કરવાવાળા પણ રોઈ પડે છે. આશા કરવી ખોટું નથી, પણ આપણાથી ભૂલ એ થાય છે કે આપણે ખોટા લોકોથી આશા રાખીએ છીએ.